વડોદરા નર્મદાને કુબેર ભવન રેટ્રો ફિટિંગ માટે 20 દિવસમાં ખાલી કરવાની નોટિસ મળી છે। તેવામાં ત્યાંથી કેટલીક ઓફિસોને વડોદરા નવીન કલેક્ટર કચેરી ખાતે સ્થળાંતર કરાશે। વડોદરા જિલ્લાના ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ માર્ગ અને મકાન વિભાગ દ્વારા વડોદરામાં 40 જેટલી સરકારી ઇમારતો ચકાસવામાં આવતી હતી। તેવામાં જર્જરિત ઐતિહાસિક 2 ઇમારતો તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં 40 થી 45 જેટલી સરકારી ઓફિસ ધરાવતા નર્મદા ભવનના અને કુબેર ભવનને રેટ્રો ફિટિંગ કરવાનો નિર્ણય લેવાયો છે। વડોદરાની નવીન કલેક્ટર કચેરી ખાતે કેટલીક ઓફિસોને સ્થળાંતર કરાશે, જેમ કે સ્ટેમ્પ ડ્યુટીની 3 ઓફિસો સાથે DILRની 3 ઓફિસ સાથે 144 મતદાર યાદીની ઓફિસ સ્થળાંતર થાય તેવી માહિતી। હવે જો આ ઓફિસો અહીંયા સ્થળાંતર થાય તો વડોદરાની જનતાનો કલેક્ટર કચેરી ખાતે ઘસારો વધે। તેવામાં નવીન કલેક્ટર કચેરી ખાતે પીવાના પાણીની સમસ્યા ઊભી થાય તેવી સ્થિતિ જોવા મળે છે। નવીન કલેક્ટર કચેરી ખાતેના કેટલાક લગાવેલા પાણીના કુલરો ચાલતા ન હોવાથી માહિતી મળી રહે છે।